શાંતિ 15/7/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા વાકો દેહ અભિમાન આસુરી કેરેક્ટર એટલે કે ચરિત્ર છે, તેને બદલાવી દૈવી કેરેક્ટર્સ ધારણ કરો તો રાવણની જેલથી છૂટી જશો. પ્રશ્ન છે, દરેક આત્મા પોતાના પાપ કર્મોની સજા કેવી રીતે ભોગવે છે? એનાથી બચવાનું સાધન શું છે? કયું છે? ઉત્તર છે, દરેક પોતાના પાપોની સજા એક તો ગર્ભ જેલમાં ભોગવે છે, બીજું રાવણની જેલમાં અનેક પ્રકારના દુઃખ ઉઠાવે છે. બાબા આવ્યા છે આ બાળકોને આ જેલોથી છોડાવવા. આનાથી બચવા માટે સિવિલાઇઝ્ડ બનો. ઓમ શાંતિ. ડ્રામાના પ્લાન અનુસાર બાપ સમજાવે છે, બાપ જ આવીને રાવણની જેલથી છોડાવે છે, કારણ કે બધા ક્રિમિનલ પાપ આત્માઓ છે. આખી દુનિયાના મનુષ્ય માત્ર ક્રિમિનલ હોવાના કારણે રાવણની જેલમાં છે. પછી જ્યારે શરીર છોડે છે તો પણ ગર્ભ જેલમાં જાય છે. બાપ આવીને બંને જેલથી છોડાવે છે. પછી તમે અડધો કલ્પ રાવણની જેલમાં પણ નહીં અને ગર્ભ જેલમાં પણ નહીં જશો. તમે જાણો છો, બાપ ધીરે ધીરે પુરુષાર્થ અનુસાર આપણને રાવણની જેલથી અને ગર્ભ જેલથી છોડાવતા રહે છે. બાપ બતાવે છે, તમે બધા ક્રિમિનલ છો રાવણ રાજ્યમાં. પછી રામ રાજ્યમાં બધા સિવિલાઇઝ્ડ હોય છે. કોઈ પણ ભૂતની પ્રવેશતા નથી થતી. દેહનો અહંકાર આવવાથી જ પછી બીજા ભૂતોની પ્રવેશતા થાય છે. હવે આ બાળકોએ પુરુષાર્થ કરી દેહી અભિમાની બનવાનું છે. જ્યારે આવા એટલે કે લક્ષ્મી નારાયણ બની જશો ત્યારે જ દેવતા કહેવાશો. હમણાં તો તમે બ્રાહ્મણ કહેવાઓ છો. રાવણની જેલથી છોડાવવા માટે બાપ આવીને ભણાવે પણ છે અને જે બધાના કેરેક્ટર્સ બગડેલા છે તે સુધારે પણ છે. અડધા કલ્પથી કેરેક્ટર્સ બગડતા ખૂબ બગડી ગયા છે. આ સમયે છે તમો પ્રધાન કેરેક્ટર્સ. દેવી અને આસુરી કેરેક્ટર્સમાં બરાબર રાત દિવસનો ફરક છે. બાપ સમજાવે છે, હવે પુરુષાર્થ કરી પોતાના દૈવી કેરેક્ટર્સ બનાવવાના છે. ત્યારે જ આસુરી કેરેક્ટર્સથી છૂટતા જશો. આસુરી કેરેક્ટર્સમાં દેહ અભિમાન છે નંબર 1. દેહી અભિમાનીના કેરેક્ટર્સ ક્યારેય બગડતા નથી. પૂરો આધાર કેરેક્ટર્સ પર છે. દેવતાઓના કેરેક્ટર્સ કેવી રીતે બગડે છે? જ્યારે તે વામ માર્ગમાં જાય છે અર્થાત વિકારી બને છે ત્યારે કેરેક્ટર્સ બગડે છે. જગન્નાથના મંદિરમાં એવા ચિત્ર દેખાડ્યા છે વામ માર્ગના. આ તો ઘણા વર્ષોનું જૂનું મંદિર છે. ડ્રેસ વગેરે દેવતાઓના જ છે. દેખાડે છે દેવતા વામ માર્ગમાં કેવી રીતે જાય છે. પહેલી ક્રિમિનાલિટી છે જ આ. કામ ચિતા પર ચઢાવે છે. પછી રંગ બદલતા બિલકુલ કાળા થઈ જાય છે. પહેલા ગોલ્ડન એજમાં છે, સંપૂર્ણ ગોળા. પછી 2 કળા ઓછી થઈ જાય છે. ત્રેતાને સ્વર્ગ નહીં કહેવાશે, તે છે સેમી સ્વર્ગ.
બાપે સમજાવ્યું છે, રાવણના આવવાથી જ તમારા ઉપર કાટ જડવાનું શરૂ થયું છે. પૂરા ક્રિમિનલ અંતમાં બનો છો. હમણાં 100% ક્રિમિનલ કહેવાશે. 100% વાઇસલેસ હતા, પછી 100% વિશેષ બન્યા. હવે બાપ કહે છે, સુધરતા જાઓ. આ રાવણની જેલ ખૂબ મોટી છે. બધાને ક્રિમિનલ જ કહેવાશે, કારણ કે રાવણ રાજ્યમાં છે ને. રામ રાજ્ય અને રાવણ રાજ્યની તો એમને ખબર જ નથી. હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો રામ રાજ્યમાં જવાનો. સંપૂર્ણ તો કોઈ બન્યા નથી. કોઈ ફર્સ્ટ, કોઈ સેકન્ડ, કોઈ થર્ડમાં છે. હવે બાપ ભણાવે છે, દૈવી ગુણ ધારણ કરાવે છે. દેહ અભિમાન તો બધામાં છે. જેટલા તમે સર્વિસમાં લાગેલા હશો, એટલું દેહ અભિમાન ઓછું થતું જશે. સર્વિસ કરવાથી જ દેહ અભિમાન ઓછું થશે. દેહી અભિમાની મોટી એટલે કે સારી સર્વિસ કરશે. બાબા દેહી અભિમાની છે તો કેટલી સારી સર્વિસ કરે છે. બધાને ક્રિમિનલ રાવણની જેલમાંથી છોડાવી સદગતિ પ્રાપ્ત કરાવી દે છે. ત્યાં પછી બંને જેલ નહીં હશે. અહીં ડબલ જેલ છે. સતયુગમાં નથી કોટ, નથી પાપાત્માઓ, નથી રાવણની જેલ. પણ રાવણની છે બેહદની જેલ. બધા 5 વિકારોની રસ્સીઓમાં બંધાયેલા છે. અપરમ અપાર દુઃખ છે. દિવસે દુઃખની વૃદ્ધિ થતી રહે છે. સતયુગને કહેવાય છે ગોલ્ડન એજ, ત્રેતાને સિલ્વર એજ. સતયુગવાળા સુખ ત્રેતામાં ન હોઈ શકે, કારણ કે આત્માની 2 કળા ઓછી થતી જાય છે. આત્માની કળા ઓછી થવાથી શરીર પણ એવું થઈ જાય છે. તો આ સમજવું જોઈએ કે બરોબર આપણે રાવણના રાજ્યમાં દેહ અભિમાની બની પડ્યા છીએ. હવે બાપ આવ્યા છે રાવણની જેલમાંથી છોડાવવા માટે. અડધો કલ્પનો દેહ અભિમાન કાઢવામાં વાર તો લાગે છે. ખૂબ મહેનત કરવી પડે છે. જલ્દીથી જે શરીર છોડી ગયા તે પણ મોટા થઈને આવીને કંઈક જ્ઞાન ઉઠાવી શકે છે. જેટલું મોડું થતું જાય છે તો પછી પુરુષાર્થ તો કરી ન શકે. કોઈ મરે પછી આવીને પુરુષાર્થ કરે તે તો જ્યારે ઓર્ગન્સ મોટા થાય, સમજદાર થાય ત્યારે કંઈક કરી પણ શકે. મોડેથી જવાવાળા તો કંઈ શીખી ન શકે. જેટલું શીખ્યા એટલું શીખ્યા. એટલે મરતા પહેલા પુરુષાર્થ કરવો જોઈએ. જેટલું થઈ શકે આ તરફ આવવાની કોશિશ જરૂર કરશે. આ હાલતમાં ઘણા આવશે. ઝાડની વૃદ્ધિ થતી જશે. સમજણ એટલે કે સમજાવવાનું તો ખૂબ સહજ છે. બોમ્બેમાં બાપનો પરિચય આપવા માટે ચાન્સ ખૂબ સારો છે. આ આપણા બધાના બાપ છે. બાપ પાસેથી વારસો તો જરૂર સ્વર્ગનો જ જોઈએ. કેટલું સહજ છે. દિલ અંદર ગદગદ થવું જોઈએ. આ આપણને ભણાવવા વાળા છે. આ આપણો મુખ્ય ઉદ્દેશ છે. આપણે પહેલા સદગતિમાં હતા, પછી દુર્ગતિમાં આવ્યા, હવે પછી દુર્ગતિથી સદગતિમાં જવાનું છે. શિવ બાબા કહે છે, મામેકમ યાદ કરો તો તમારા જન્માંતરના પાપ કપાઈ જશે. આપ બાળકો જાણો છો, જ્યારે દ્વાપરમાં રાવણ રાજ્ય હોય છે તો 5 વિકારો રૂપી રાવણ
સર્વવ્યાપી થઈ જાય છે. જ્યાં વિકાર સર્વવ્યાપી છે ત્યાં બાપ સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? બધા મનુષ્ય પાપ આત્માઓ છે ને. બાપ સન્મુખ છે ત્યારે તો આવું કહે છે કે મેં કહ્યું જ નથી. ઉલટું સમજી ગયા છે. ઉલટું સમજી વિકારોમાં ઉતરતા ઉતરતા ગાળો આપતા આપતા ભારતની આ હાલત થઈ છે. ક્રિશ્ચિયન લોકો પણ જાણે છે કે 5000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું. બધા સતો પ્રધાન હતા. ભારતવાસી તો લાખો વર્ષ કહી દે છે, કારણ કે તમો પ્રધાન બુદ્ધિ બની પડ્યા છે. તે પછી નથી આટલા ઊંચ બન્યા, નથી એટલા નીચ બન્યા. તે તો સમજે છે બરોબર સ્વર્ગ હતું. બાપ કહે છે આ ઠીક કહે છે. 5000 વર્ષ પહેલા પણ હું આ બાળકોને રાવણની જેલથી છોડાવવા આવ્યો હતો. હવે ફરી છોડાવવા આવ્યો છું. અડધો કલ્પ છે રામ રાજ્ય, અડધો કલ્પ છે રાવણ રાજ્ય. બાળકોને ચાન્સ મળે છે તો સમજાવવું જોઈએ. બાબા પણ આ બાળકોને સમજાવે છે, બાળકો આમ આમ સમજાવો. આટલા અપરંપાર દુઃખ કેમ થયા છે? પહેલા તો અપરંપાર સુખ હતા જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. આ સર્વગુણ સંપન્ન હતા. હવે આ નોલેજ છે જ નરથી નારાયણ બનવાની. ભણતર છે, એનાથી દેવી કેરેક્ટર્સ બને છે. આ સમયે રાવણના રાજ્યમાં બધાના કેરેક્ટર્સ બગડેલા છે. બધાના કેરેક્ટર્સ સુધારવા વાળા તો એક જ રામ છે. આ સમયે કેટલા ધર્મ છે, મનુષ્યોની કેટલી વૃદ્ધિ થતી રહે છે. આવી રીતે જ વૃદ્ધિ થતી રહેશે તો પછી ખાવાનું પણ ક્યાંથી મળશે? સતયુગમાં તો આવી વાતો હોતી નથી. ત્યાં દુઃખની કોઈ વાત જ નથી. આ કળિયુગ છે દુઃખધામ. બધા વિકારી છે. તે છે સુખધામ. બધા સંપૂર્ણ નિર્વિકારી છે. ઘડી ઘડી એમને આ બતાવવું જોઈએ તો કંઈક સમજી જાય. બાપ કહે છે હું પતિત પાવન છું. મને યાદ કરવાથી તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે. હવે બાપ કેવી રીતે કહેશે? જરૂર શરીર ધારણ કરીને બોલાવશે ને. પછી બોલશે પતિત પાવન સર્વના સદગતિ દાતા એક બાપ છે. જરૂર એ કોઈ રથમાં આવ્યા હશે. બાપ કહે છે હું આ રથમાં આવું છું જે પોતાના જન્મોને નથી જાણતા. બાપ સમજાવે છે આ 84 જન્મોનો ખેલ છે. જે પહેલા આવ્યા હશે તે જ આવશે. એમના જ અનેક જન્મો હશે, પછી ઓછા થતા જશે. સૌથી પહેલા દેવતાઓ આવ્યા. બાબા બાળકોને ભાષણ કરતા શીખવાડે છે. આવી રીતે સમજાવવું જોઈએ. સારી રીતે યાદમાં રહેશો. દેહ અભિમાન નહીં હશે તો ભાષણ સારું કરશો. શિવ બાબા દેહી અભિમાની છે ને. કહેતા રહે છે બાળકો દેહી અભિમાની ભવ. કોઈ વિકાર ન રહે, અંદર કોઈ શૈતાની ન રહે. તમારે કોઈને પણ દુઃખ નથી આપવાનું, કોઈની નિંદા નથી કરવાની. આપ બાળકોએ ક્યારેય પણ સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ. બાબાને પૂછો આ આવું કહે છે, શું સત્ય છે? બાબા બતાવી દેશે. નહીં તો ખૂબ છે જે ખોટી વાતો બનાવવામાં વાર નથી કરતા. ફલાણાએ તમારા માટે આવું કહ્યું, સંભળાવીને એમને જ ખાક કરી દે છે. બાબા જાણે છે એવા ઘણા હોય છે.
ઉલટી સુલટી વાતો સંભળાવીને દિલને, મનને ખરાબ કરી દે છે. એટલે ક્યારેય પણ જૂઠી વાતો સાંભળીને અંદરમાં બળવું ન જોઈએ. પૂછો, ફલાણાએ મારા માટે આવું કહ્યું છે? અંદર સફાઈ હોવી જોઈએ. ઘણા બાળકો સંભળાવેલી વાતો પર જ પરસ્પર દુશ્મની રાખી દે છે. બાપ મળ્યા છે તો બાપને પૂછવું જોઈએ ને. બ્રહ્મા બાબા પર પણ ઘણાઓને વિશ્વાસ નથી હોતો. શિવ બાબાને પણ ભૂલી જાય છે. બાપ તો આવ્યા છે બધાને ઊંચ બનાવવા. પ્રેમથી ઉઠાવતા રહે છે. ઈશ્વરીય મત લેવી જોઈએ. નિશ્ચય જ નહીં હશે તો પૂછશે જ નહીં, તો રેસ્પોન્સ પણ નહીં મળશે. બાપ જે સમજાવે છે એને ધારણ કરવું જોઈએ. આપ બાળકો શ્રીમત પર વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાના નિમિત્ત બનો છો. એક બાપ સિવાય બીજા કોઈની મત ઊંચામાં ઊંચી હોઈ ન શકે. ઊંચી મત છે ભગવાનની, જેનાથી પદ પણ કેટલું ઊંચું મળે છે. બાપ કહે છે પોતાનું કલ્યાણ કરી ઊંચ પદ મેળવો. મહારથી બનો. ભણશો જ નહીં તો પદ શું મેળવશો? આ છે કલ્પાંતરની વાત. સતયુગમાં દાસીઓ પણ નંબરવાર હોય છે. બાપ તો આવ્યા છે ઊંચ બનાવવા, પરંતુ ભણતા જ નથી તો શું પદ મેળવશે? પ્રજામાં પણ તો ઊંચ નીચ પદ હોય છે ને. આ બુદ્ધિથી સમજવાનું છે. મનુષ્યોને ખબર નથી પડતી કે અમે ક્યાં જઈએ છીએ, ઉપર જઈએ છીએ કે નીચે ઉતરીએ છીએ. બાપ આવીને આ બાળકોને સમજાવે છે. ક્યાં તમે ગોલ્ડન સિલ્વર એજમાં હતા, ક્યાં આયરન એજમાં આવ્યા છો? આ સમયે તો મનુષ્યને ખાઈ લે છે. હવે આ બધી વાતો જ્યારે સમજો ત્યારે કહો કે જ્ઞાન કોને કહેવાય છે. ઘણા બાળકો એક કાનથી સાંભળીને બીજાથી કાઢી નાખે છે. સારા સેન્ટરના સારા બાળકોની ક્રિમિનલ આંખો દ્રષ્ટિ રહે છે. ફાયદા, નુકસાન, ઇજ્જતની પરવા થોડી રાખે છે. મૂળ વાત છે જ પવિત્રતાની. આના પર જ કેટલા ઝઘડા થાય છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે. આના પર જીત મેળવો ત્યારે જગત જીત બનશો. દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી છે ને. આગળ ચાલી સમજી જ જશે, સ્થાપના થઈ જ જશે. અચ્છા, મીઠા સિકલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, ક્યારેય પણ સંભળાવેલી વાતો પર વિશ્વાસ કરીને પોતાની સ્થિતિ ખરાબ નથી કરવાની. અંદર સફાઈ રાખવાની છે. ખોટી વાતો સાંભળીને અંદર બળવાનું નથી. ઈશ્વરીય મત લઈ લેવાની છે. બીજું, દેહી અભિમાની બનવાનો પૂરો પુરુષાર્થ કરવાનો છે. કોઈની પણ નિંદા નથી કરવાની. ફાયદો, નુકસાન અને ઇજ્જતને ધ્યાનમાં રાખતા ક્રિમિનલ આંખને ખતમ કરવાની છે. બાપ જે સંભળાવે છે એને એક કાનથી સાંભળી બીજાથી કાઢવાનું નથી. આજનું વરદાન. ત્રિકાળદર્શીની સીટ પર સેટ થઈ
દરેક કર્મ કરવાવાળા શક્તિશાળી આત્મભવ. જે બાળકો ત્રિકાળદર્શીની સીટ પર સેટ થઈને દરેક સમયે દરેક કર્મ કરે છે, તે જાણે છે કે વાતો તો અનેક આવવાની છે, થવાની છે. ભલે સ્વયં દ્વારા, ભલે બીજાઓ દ્વારા, ભલે માયા તથા પ્રકૃતિ દ્વારા, બધા પ્રકારની પરિસ્થિતિઓ તો આવશે, આવવાની જ છે. પરંતુ સ્વસ્થિતિ શક્તિશાળી છે તો પરિસ્થિતિ એની આગળ કંઈ પણ નથી. ફક્ત દરેક કર્મ કરતા પહેલા એના આદિ, મધ્ય, અંત ત્રણેય કાળ ચેક કરીને, સમજીને પછી કંઈ પણ કરો તો શક્તિશાળી બની પરિસ્થિતિને પાર કરી લેશો. સ્લોગન છે, સર્વશક્તિ તથા જ્ઞાન સંપન્ન બનવું જ સંગમ યુગની પ્રારબ્ધ છે. ઓમ શાંતિ.